મારું નામ નીતાબેન છે. આ મારા પાડોશી છે. એનું ભાઈનું નામ હિતેશભાઈ છે, બેનનું નામ વિલાસબેન છે. બંનેના 37 વર્ષની ઉંમર છે. એના લગ્ન થયા એને પણ 8 વર્ષ થઈ ગયા છે. મેં ઘણી જગ્યાએ ઘણી હોસ્પિટલોમાં એમને બતાવ્યું છે, પણ ક્યાંય એમને રિઝલ્ટ મળતું નહોતું. એટલે અમને પાડોશના એમને સપોર્ટ આપ્યો કે તમે ભાઈ એક વખત આનંદ મંગલે રહેવા હોસ્પિટલ છે ત્યાં તમે જાઓ. પછી અમે અહીંયા આવ્યા, એટલે અહીંયા આવી અને મેડમને મળ્યા. મેડમને અમને બધી સલાહ આપી કે તમે ભાઈ ચિંતા ન કરો. ને અમે પછી 6 મહિના પછી 6 મહિનાથી અમે આ લોકોને દવા ચાલુ કરી. એટલે પછી પ્રેગ્નેન્ટ સીલ રહી અને પછી થોડોક ટાઈમ 2-5 મહિના પછી બીપી આવ્યું, પછી થોડોક ટાઈમ ત્યાં ડાયાબિટીસ આવ્યું. છતાં પણ મેડમે ડિલિવરી કરાવેલી છે અને અત્યારે ડિલિવરી થઈ ગયા પછી કોઈ પણ જાતનો વાંધો નથી. બાળક પણ બહુ હેલ્ધી છે અને એની મમ્મીની તબિયત પણ બહુ સારી છે અને એનો સ્ટાફ પણ એટલો સારો છે. મેડમનો સ્વભાવ એટલો સારો છે કે એમાં કાંઈ જોવા પણ જ નથી. કોઈ પણને જો આવી તકલીફ હોય ને તમે આ સિચ્યુએશનમાં હો તો તમે જરૂર એક વખત અહીંયા હોસ્પિટલમાં મેડમને